એક ગર્ભવતી સ્ત્રી એના પતિને કહે છે કે તમને શું લાગે છે, આપણે છોકરો થશે કે છોકરી? પતિ કહે છે કે જો આપણે દીકરો થશે તો હું એને સારું ભણાવીશ, એના સાથે રમતો રમીશ, એનો પ્રેમથી ઉછેર કરીશ. પત્ની કહે છે અને દીકરી થઈ તો તમે શું કરશો? પતિ કહે છે કે દીકરી થશે તો મારે એને કશું શીખવવાની જરૂર નથી. એ જ મને ફરીથી બધું શીખવશે કે કેવા કપડાં પહેરવા, શું ખાવું શું ન ખાવું. એક રીતે એ મારી માં પ્રમાણે જ મારી કાળજી રાખશે. હું એના માટે કંઈ પણ ખાસ નહીં કરું તો એ મને એનો હીરો માનશે. એ કેટલી પણ મોટી થઈ જાય પણ એટલું ઈચ્છશે કે હું હંમેશા એને મારી ઢીંગલી તરીકે જ પ્રેમ કરું. મારા ખાતર એ દુનિયાથી લડી જશે અને મારું અપમાન કરનારને ક્યારે માફ પણ નહીં કરે. પત્ની કહે છે મતલબ શું આપણો દીકરો આ બધું નહીં કરે? ત્યારે પતિ કહે છે હું એવું તો નથી કહેતો, પણ દીકરાને બધું શીખવું પડશે જ્યારે દીકરી આ બધા ગુણો સાથે પેદા થાય છે. પત્ની કહે છે પરંતુ દીકરી તો હંમેશા માટે આપણા સાથે નથી રહેવાની. તો પતિ કહે છે એ તો હું પણ જાણું છું. આપણી દીકરી ભલે પારકા ઘરે જશે પરંતુ એના દિલમાં આપણું સ્થાન હંમેશા રહેશે. દીકરી દરેક બાપ માટે એક ઢીંગલી જેવી હોય છે અને દરેક દીકરી એના બાપની દેખભાળ એક માની જેમ રાખે છે.